નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં એફવાયના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા તો લેવાઈ હતી, પરંતુ હજી સુધી તેનું પરિણામ જ જાહેર કરવામાં આવ્યું નથી. વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં એફવાયના બીજા સેમેસ્ટર બાદ નાપાસ થયેલ કે પરીક્ષા નહીં આપી શકનારા વિદ્યાર્થીઓને પાસ થવા માટે વધુ એક તક આપવા પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. જો આ પરીક્ષાનું પરિણામ જાહેર થાય તો નવા નિયમ પ્રમાણે જે વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી 28 ક્રેડિટ હોય તેમને એસવાયમાં પ્રવેશ મળી શકે તેમ છે. તેની જગ્યાએ 400 જેટલા વિદ્યાર્થીઓને સત્તાધીશો સરખો જવાબ પણ આપી રહ્યા નથી. આ પૈકીના એક વિદ્યાર્થીએ તો યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે અરજી પણ આપી છે. એનસીસીના ટ્રેનિંગ કેમ્પમાં જવાના કારણે આ વિદ્યાર્થી એફવાયના બીજા સેમેસ્ટરની પરીક્ષા આપી શક્યો ન હતો. અધ્યાપકોએ તેને આશ્વાસન આપ્યું હતું કે પૂરક પરીક્ષા આપ્યા બાદ તેના પરિણામના આધારે તેને પ્રવેશ મળશે. જો કે હવે પરિણામ જાહેર થઈ રહ્યું નથી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.